પ્રભુ કઈ બાજુ જવું છે? મારો લાડીલો ભક્ત મારી રાહ જોવે છે. હસ્તિનાપુરના મુખ્યમંત્રી છે, પણ છતાંય બહાર ઝૂંપડીની અંદર રહે છે. જોઈ લો, હસ્તિનાપુરના મુખ્યમંત્રી હતા, છતાંય બહાર રહેતા હતા. અને અત્યારે સામાન્ય મંત્રી હોય તોય બંગલા હોય, પણ હસ્તિનાપુરના મુખ્યમંત્રી અને હસ્તિનાપુરની બહાર ઝૂંપડી રાખી અને એની અંદર રહેતા હતા. હસ્તિનાપુરનું અન્ન નહોતું જેમાં, ફળ ફૂલ જમતા હતા બહાર. ક્યાં જાઉં પ્રભુ? ચાલો, મારો ભક્ત લાડીલો ભક્ત મારો રાહ જોવે છે. ક્યાં? ચાલો ને વિદુર ઘેર જાય લેશું કાલ આપણે આગળ. અત્યારે સમયના અભાવ પ્રમાણે ત્યારે પ્રભુ અહીંયા બધું છે ને, ત્યારે ભગવાને કીધું કે ઊંચા ઊંચા મહેલો દુર્યોધન ઘણા, પણ રતિભર સુખ ન પાઈ. અને વિદુરની ત્યાં શું હતું? તૂટેલ ખાટી તૂટેલ ફાટલી બધું છે, પણ પ્રેમના પલંગ બિછાવાઈ. પ્રેમ છે ત્યાં. વિદુરની ત્યાં ભગવાન ગયા, વિદુરને ભગવાનનું સ્વાગત કર્યું. 6 કેળા આપ્યા. ભગવાને કીધું હું જમવા આવ્યો છે તો આ દેતો નથી. 6 કેળાની છાલ આપી, 6 કેળા આપ્યા, ગર્ભ આપ્યો. છાલ ખાઈને ભગવાન બોલ્યા કે વિદુર, છાલમાં મજા હતી, ગર્ભમાં મજા નથી. કારણ કે પ્રેમમાં પાગલ હતા. જ્યારે ગર્ભ આપ્યો ને, ત્યારે ખબર પડી કે સામે ભગવાન છે, ભાવ ફરી ગયો. એટલા માટે ભગવાને છાલ મીઠી લાગી. ઘણા એમ કે ભગવાને છાલ એટલા માટે મીઠી લાગી કે છાલમાં વિટામિન હોય ને એટલે. અરે ગોપીનું માખણ ખાઈ ખાઈને ખૂબ વિટામિન મેળવેલું હતું. અને ભગવાને યુદ્ધનું આમંત્રણ આપ્યું દુર્યોધનને. 7મે દિવસે પાણીપત કુરુક્ષેત્રની અંદર યુદ્ધ કરવા માટે તૈયાર થયા. અને હસ્તિનાપુરની અંદર વિદુર આવ્યા અને કીધું કે હે મોટા ભાઈ, દુર્યોધન છે ને કેન્સર રૂપી રોગ છે. આંગળીમાં કેન્સર થયું હોય ને તો આંગળી કાપી નખાય, નહીતર આખા શરીરમાં પસરી જાય ને શરીરનો નાશ કરી નાખે. મોટા ભાઈ, આ કુરુ વંશની અંદર કેન્સર રૂપી રોગ છે દુર્યોધન, અને તમે સમજાવો નહીતર આખા વંશનો નાશ થઈ જશે. કોઈ પાણી રેડવા વાળો નહીં વધે મોટા ભાઈ. ત્યારે દુર્યોધન ઊભો થયો અને કીધું કોઈ છે આઝાદ? આ દાસી પુત્રને મારા નગરમાંથી કાઢી મૂકો. અને દુર્યોધને વિદુરનો ત્યાગ કર્યો અને ભગવાન કૃષ્ણએ નક્કી કરી લીધું કે આને મારવો. આવી જ કથા રામાયણમાં આવે કે જ્યારે રાવણે વિભીષણનો ત્યાગ કર્યો ત્યારે રામે નક્કી કર્યું કે રાવણને મારવો. અને કુરુક્ષેત્રની અંદર મહાયુદ્ધ થયું. પિતામહ ભીષ્મને ભગવાન દ્વારકાનાથની પ્રતિજ્ઞા છોડાવી. અભિમન્યુનું મૃત્યુ થયું. પણ જેમ મૃત્યુ થવાનું હતું તે રાતે ભગવાને 6 મહિનાની રાત બનાવી અને અભિમન્યુ અને ઓતરાનું અધિષ્ઠાન ઓતરાના ઉદરમાં આવ્યું. જેના માટે આ કથા ચાલી રહી છે તે અભિમન્યુનું અધિષ્ઠાન ઓતરામાં ઉદરમાં આવ્યું. અભિમન્યુનું મૃત્યુ થયું. અર્જુન આવ્યા, કારણ કે અર્જુનને તો પાતાળમાં લઈ ગયા હતા ભગવાન, અને અર્જુન લઈ ગયા હતા. આવ્યા, મારા પુત્રને કોને માર્યો? છેલ્લી શક્તિ જયદ્રથને મારી હતી. ભગવાને અંધારું ઉત્પન્ન કર્યું, જયદ્રથને મરાવ્યો, અર્જુનને બચાવ્યો. 17 દિવસ પૂરા યુદ્ધ ચાલ્યું. 18મે દિવસે બપોર પછી ભીમ દ્વારા દુર્યોધનનો નાશ કરાવ્યો પ્રભુએ. દુશાસનની છાતીનું લોહી દ્રૌપદીના વાળમાં આપ્યું ભીમે. દ્રૌપદીએ વાળ બાંધ્યા. હસ્તિનાપુરની ગાદી ધર્મરાજાને આપી. અશ્વત્થામાએ જે પુત્રના ઉદરમાં ગર્ભ હતો તેમાં બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. ભગવાને આની રક્ષા કરી.
ભગવાનના શરણે સખી ઓતરા ગઈ. જોઈ લ્યો, નહીતર કુંતા હતા, અર્જુન હતા, દ્રૌપદી હતા, ભીમ હતા, બધા હતા, પણ કોઈના શરણે ન ગયા. ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાનાથના શરણમાં ગઈ. શું કામે? કે સાસુ દ્રૌપદીની શિખામણ હતી કે હે બેટા, જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે ભગવાનના શરણમાં જાજે. કારણ કે જ્યારે મારા ચીર ખેંચાતા હતા ત્યારે પાંચેય મારી સામે બેઠા હતા, કોઈ કઈ નહોતા કરી શક્યા, અને નારાયણે મારા ચીર પૂરાતા. દુઃખ પડે ત્યારે એના શરણમાં જાઓ. એ શિખામણ હતી. ઉત્તરા ભગવાનના શરણમાં ગઈ. બ્રહ્માસ્ત્ર દ્વારા ભગવાને તેની રક્ષા કરી. અર્જુને બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું. અશ્વત્થામાની શિખા કાપી. કારણ કે બ્રાહ્મણના દીકરાની ચોટલી કપાઈ જાય એટલે મળદા સમાન, અને ક્ષત્રિયના દીકરાની મૂછ કપાઈ જાય એટલે મળદા સમાન. મણી હતો આ લઈ લીધો. જીવતા માર્યો ઓલાને. અશ્વત્થામાને જીવતા માર્યો. મણી લઈ લીધો. ભગવાને તેની રક્ષા કરી ગર્ભની. અને ત્યારે પિતામાં ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, હે મારા નાથ, તમારો જય હો. રણભૂમિની અંદર તમે તમારી પ્રતિજ્ઞા છોડી અને મારી પ્રતિજ્ઞા રાખી પ્રભુ. જય હો, તમારો જય હો. અને ભગવાને ધર્મરાજાને કીધું કે તમારે જો નીતિ નિયમ શીખવા હોય, ક્ષત્રિયના ધર્મ શીખવા હોય તો તમે દાદા ભીષ્મ પાસે શીખી લો. દાદાએ ક્ષત્રિયના ધર્મ શીખડાવ્યા. હે બેટા, ક્ષત્રિયોનો ધર્મ છે કે કોઈ સ્ત્રી, કોઈ બ્રાહ્મણ, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ ગાય, આની રક્ષા કરવા માટે પ્રાણના બલિદાન દેવા પડે તો દઈ દેવા પડે, પણ આની રક્ષા કરવી પડે. આ બધા ધર્મ શીખડાવ્યા, નીતિ નિયમ શીખડાવ્યા. અને દાદા ભીષ્મ બાણશય્યામાં કેટલા દિવસ સૂતા હતા? 6 મહિના. યાદ રાખજો, દાદા ભીષ્મ બાણશય્યામાં 6 મહિના નહોતા સૂતા. 6 મહિના તો મૃત્યુને પાછું થયેલું હતું, પણ 55 દિવસ દાદા બાણશય્યામાં સૂતા હતા. અને ભગવાન સામે ઉભા છે. અને દાદા ભગવાનના લોકમાં ગયા. ભારત વર્ષનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષ હોય તો કોણ? પિતામહ ભીષ્મ. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્ત્રી હોય તો કોણ? સતી હંસોયા. ગુરુ વંશનો સૂર્ય અસ્ત થયો. દાદા બાણશય્યામાં સૂતા. એ દાદા ભગવાનના લોકમાં ગયા. અર્જુનની આંખમાં આંસુ પડ્યા, ભીમની આંખમાં આંસુ પડ્યા. ભગવાને સમજાવ્યા. ભગવાને હસ્તિનાપુરની ગાદી ધર્મરાજાને આપી. કુંતાજીને મળ્યા. કુંતાજીને કીધું માગી લ્યો. કુંતાજીએ કીધું પ્રભુ દુઃખ આપો. એ બા આખી જિંદગી દુઃખ. કુંતાજીએ કીધું પ્રભુ દુઃખ હતું એટલે તમે મારી પાસે આવ્યા, સુખ હોત તો આવત નહીં, વિયા જાત. ભગવાને કુંતાજીના મનોરથ પૂરા કર્યા. અને અભિમન્યુને ત્યાં, ઓત્રાને ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું. આ કોણ? પરીક્ષિત. જન્મતા હવે ચારે બાજુ જોયું એટલે આનું નામ પરીક્ષિત પડ્યું. બોલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિતનું પ્રાગટ્ય થયું. ભગવાન દ્વારકામાં ગયા. હસ્તિનાપુરમાંથી અર્જુનજી મહારાજ ભગવાનને મળવા ગયા. પાછા આવ્યા. ભગવાન પૃથ્વીલોક છોડીને ચાલ્યા ગયા. અર્જુનજી મહારાજ ચાલતા આવતા હતા. સાથે સ્ત્રીઓ હતી ભગવાનની. કાવા નામના લૂંટારાએ લૂંટી લીધા. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. અર્જુન લૂંટિયા હોઈ ધનુષ હોઈ બાણ. જે કુરુક્ષેત્રની અંદર, પાણીપતની અંદર ગાંડીનો ટંકાર કરતા અને સ્ત્રીઓના ગર્ભપાત થઈ જતા, એ અર્જુનની શક્તિ આજ કઈ ચાલી નહીં. શું કામે? અર્જુન રૂપી દેહ પેડોર્યો ને કૃષ્ણ રૂપી શક્તિ ચાલી ગઈ. સમય બળવાન છે, માટે સમયને સાચવી લેજો. સમયને નહીં સાચવો તો સમય તમને નહીં સાચવે. હસ્તિનાપુરમાં આવ્યા. સામે કૂતરા રોવે છે, ગાયું રોવે છે, અપશુકન થવા લાગ્યા. અર્જુનજી મહારાજ રડવા લાગ્યા. ભીમે અને ધર્મરાજે પૂછ્યું કે કેમ રડસ ભાઈ, કોઈની રક્ષા નથી કરી શક્યો?
10 મિનિટ હો, મને પ્રસાદ લઈને જાજો, 10 મિનિટ બેસી જાઓ. અને કથા સાંભળવા આવ્યા બધાને મહાપ્રસાદ જમવાનું આયા જ છે. જમીને સાંજે પાછા પધારજો. અહીંયા ગાય બેસું દોવા જવું તો તમારે શું? અર્જુનજી મહારાજ રડે છે. અર્જુનજી મહારાજે કીધું કે કૃષ્ણ રૂપી પ્રાણ ચાલ્યો ગયો, અર્જુન રૂપી દેહ પડ્યો રહ્યો. પાંડવો વિચાર કર્યો કાશું. કુંતાજીએ સમાચાર સાંભળ્યા. કુંતાજીએ ત્યાં ને ત્યાં દેહનો ત્યાગ કર્યો. આ બાજુ ધર્મરાજાએ પરીક્ષિત રાજાના જન્માક્ષર જોડાવ્યા હતા. બધું સારું હતું, પણ એક વસ્તુ એવી આવી કે આ એક ઋષિના ડોકમાં સર્પ પહેરાવશે મરેલો, અને એને શ્રાપ થશે અને તેનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને રાજગાદી આપી, તિલક આપી, અને પાંડવો હિમાલય હાડ કાઢવા વયા ગયા. પરીક્ષિત રાજાએ વનની અંદર મૃગિયા રમવા ગયા. અને આ પરીક્ષિત રાજા પાણીની તરસ લાગી, પાણી પીવા માટે શૃંગી ઋષિના આશ્રમમાં ગયા. શૃંગી ઋષિ સમાધિમાં બેઠા હતા. જલમ ગૃહી, જલ આપો, જલ આપો. ઋષિ આંખ ન ખોલી. સોનાનો મુંગટ પહેર્યો હતો. વિનાશકારે વિપરીત બુદ્ધિ. જ્યારે કાળ થવાનો હોય, મૃત્યુ થવાનું, ત્યારે ખરાબ બુદ્ધિ સુધે. અને એક મરેલો સર્પ બાજુમાં પહેર્યો હતો. આ ધનુષની અણી વડે ઉપાડ્યો, બાણની અણી વડે, અને આ ઋષિના ડોકમાં પહેરાયો. અને ત્યાંથી ચાલતા થઈ ગયા. શૃંગી પુત્ર એવા જોયું તો મરેલો સર્પ છે. આ શું? મારા પિતાના ડોકમાં સર્પ કોને પહેરાયો? ખબર પડી પરીક્ષિત રાજાએ, અરે આજ અમે રાજા નથી એટલે શું અમને આ કરવાનું? આજ હું જોઉં છું કે બ્રહ્મ તેજ વધે કે રાજ તેજ વધે, રાજ સત્તા વધે કે બ્રહ્મ સત્તા વધે. હાથમાં જલ લીધું, લાલ જોર નેત્ર, નીચલો ફરક ફરક થવા લાગ્યો. ક્રોધ ચડ્યો અને કીધું કે જેને મારા પિતાના ડોકમાં મરેલો સર્પ પહેરાવ્યો, આજ સર્પ જીવતો થઈ અને ચાલતો થજો, અને 7મે દિવસે તેનું મૃત્યુ થજો. આમ કહીને જલ છાંટ્યો અને તક્ષક સર્પ સજીવન થયો અને ચાલતો થયો, ચાલવા લાગ્યો. શૃંગી આંખ ખોલી. બેટા, રાજાએ આ કર્યું તું. આપણે બ્રાહ્મણ છે, ઋષિ છે, આ કર્મ આપણને સારું ન લાગે. ક્રોધ આપણે ન કરાય. શું આપણે ઋષિ બ્રાહ્મણ છે એટલે આપણે શું બધાયનું સહન કરવાનું? 7 દિવસ શું કામે આપ્યા? 7 અંગ બાકી રહી ગયા હતા. 2 આંખ, 2 કાન, નાક અને મુખ. આ 7 વસ્તુ બાકી રહી ગઈ એટલે 7 દિવસ આપ્યા. બાકી જો માથે પહેરાવ્યો હોત ને તો ત્યાં ને ત્યાં મારી નાખત. ઋષિએ શિષ્યને મોકલા, જાઓ સમાચાર આપો. અને આ બાજુ પરીક્ષિત રાજા હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. મહેલમાં આવ્યા, મુંગટ માથેથી ઉતાર્યો અને બુદ્ધિ સુધરી. આહા, એક ઋષિના ડોકમાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. ધિક્કાર છે મને. મારા દાદાઓની આબરૂ ઉપર મેં બટો ફેરવો. ધિક્કાર છે મને. પણ આ સોનાનો મુંગટ પહેર્યો તો ને બુદ્ધિ બગડી ગઈ. શું કામે? કે સોનાની અંદર કલીનો વાસ છે. કારણ કે જ્યારે પરીક્ષિત રાજા રાજ કરતા હતા, પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા હતા, ત્યારે અત્યાચાર વધી ગયો હતો. કલિકાલની અંદર પાપ કર્મ થતું હતું. ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને આવી, ધર્મ હતો તે બળદનું રૂપ લઈને આવ્યા, આ કલિકાલ શૂદ્રનું રૂપ લઈને આવ્યા. ને આ શૂદ્ર આ ધર્મના બળદના 3 પગ કાપી નાખ્યા. ગાય રડતી હતી અને આ ગાય બોલવા લાગી કે પાંડવો ગયા અને અમારી રક્ષા પૂરી થઈ ગઈ. પરીક્ષિત રાજાએ કીધું, તમે કોણ છો? હું પૃથ્વી છું, ગાયનું રૂપ લઈને આવી છું. આ મારા પતિદેવ ધર્મ છે. 3 પગ કપાઈ ગયા. કલિકાલની અંદર 3 પગ કપાણા છે. ક્યાં ક્યાં? સત્ય. માણસમાં અત્યારે સત્ય નથી. બીજું દયા, અને ત્રીજો પવિત્રતા. 3 પગ કપાઈ ગયા. ચોથો પગ એક છે, કયો? દાન. સત્ય, દયા, પવિત્રતા અને દાન, આ 4 ધર્મના પાયા છે, પગ છે. આમાં 3 પગ કપાઈ ગયા. એક પગ ઉપર આ ધર્મ ચાલે છે. હવે 3 પગ કપાઈ ગયા અને એક પગ ઉપર ચાલતો એટલે લૂલું ચાલુ પડે કે ન ચાલે? લૂલો જાણે ને. કલિકાની અંદર લૂલો પગ છે. આપણે દાન દઈ પણ કેવું? લૂલું દાન. લૂલું દાન એટલે
કે હું અહીંયા લાખ રૂપિયા દઉં પણ મારા નામ લખાવવું જોઈએ, મારું નામ બોલાવવું જોઈએ. અને જે લૂલો હાલતો હોય ને એને હાલવામાં બહુ તકલીફ પડે, પણ એકવાર વેગ પકડાઈ ગયા પછી એનો વાંધો ન આવે. માટે ધર્મ કાર્યની અંદર શરૂઆતમાં તકલીફ પડે, પણ જો એ વેગ પકડાઈ ગયા એટલે આ માં જગદંબા શક્તિમાં અને દ્વારકાનાથ આ કાર્ય પૂરું કરે. કઈ કારણે કીધું ક્યાંથી વિયો જા, મારા નગરમાંથી, મારા રાજમાંથી વિયો જા. મહારાજ, સૂર્ય ઉદયથી સૂર્ય અસ્ત સુધી તમારું રાજ છે, હું ક્યાં જાઉં? 5 સ્થાન આપ્યા. પહેલું સ્થાન મદિરાલય, દારૂ. બીજું ભ્રષ્ટાચાર. ત્રીજું વેશ્યાલય. ચોથું સોનું. 5 સ્થાન ધૃતાલય, જુગાર. 5 સ્થાન આપ્યા. સોનાનું સ્થાન આપ્યું. અને આ સોનાની અંદર કલિકાલ છે, માટે સોનાનો બહુ મોહ ન રાખો. એના કરતા આપણે બગસરાનું ઇમિટેશન નું સારું. ગાય તો ઉપાધિ નહીં, પણ અત્યારે ધનતેરસ છે ને એક તોલું નહીં લઈ ગયું કે બસ સ્ટેન્ડમાં બેઠા હોય, ગોંડલના બસ સ્ટેન્ડમાં બેઠા હોય, રાત પડી હોય, બસ નો આવી હોય, ઘણી ચિંતા હોય, થાય કે ન થાય. એના કરતા ઓલું નો પીરું કાંઈ ઉપાધિ જાય તો હાલે ભાઈ લઈ જાય, કાંઈ ઉપાધિ નહીં. અને આ મુગટ જરાસંઘને મારી અને ભીમ લઈ આવ્યો હતો. બધું સોનું એમાં ભેગું થયું હતું, બધું કલી એમાં ભેગો થયો હતો. જુગાર, મદિરા, ભ્રષ્ટાચાર, વેશ્યાલય બધું ભેગું હતું. અને આ મુંગટ ઉતાર્યો અને પરીક્ષિતની બુદ્ધિ સુધરી કે ખરેખર તો મારું મૃત્યુ થવું જોઈએ. ત્યારે શિષ્ય આવીને કીધું કે મહારાજ, 7મે દિવસે તમને સર્પ દંશ થશે, તક્ષક કરડશે અને તમારું મૃત્યુ થશે. 7 દિવસ આપ્યા. પરીક્ષિત રાજાના શ્રાપના દિવસ 7. મેઘધનુષના રંગ કેટલા? 7. સંગીતના સુર કેટલા? 7. અઠવાડિયાના વાર કેટલા? કઈ છે અઠવાડિયું, પણ દિવસ કેટલા છે? 7. પૃથ્વી 7, સમુદ્ર 7, ઉપરના લોક 7, 7 પાતાળ ખંડ 7, દ્વીપ 7, માતૃકા 7, સૂર્યનારાયણ ભગવાનના ઘોડા 7. 7 બધું 7 છે. ત્યારે પરીક્ષિત રાજાએ જન્મેજય રાજાને ગાદી આપી દીધી. મેમાણમ કિમ કર્તવ્ય, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેને શું કરવું? આમ બધાને પૂછવા લાગ્યા. કોઈએ કીધું કે તપ કરો, કોઈએ કીધું કે જપ કરો, કોઈએ કીધું કે ઉંમર જોતી હોય તો અશ્વિની કુમારોની પૂજા કરો, શક્તિ જોતી તો માં દુર્ગાની પૂજા કરો. નહીં, મારે કાંઈ નથી જોતું, મારે મોક્ષ મેળવવો છે. આમ કહી ચાલતા થયા, ગંગા કિનારે આવ્યા અને સુખદેવજી મહારાજનો ભેટો થયો. શ્રીમદ ભાગવત મહાપુરાણે પ્રથમ સ્કંદ સમાપ્તિ બોલે ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદનું ફળ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. સુખદેવજી મહારાજનો ભેટો થયો અને પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા, પૂજા કરી, અનશન વ્રત લીધું અને પૂછ્યું કે બાપજી, મને એક સંશય છે કે આ સૃષ્ટિની રચના કોને કરી, આ જગત કોને બનાવ્યું? આમ કીધું અને સુખદેવજી મહારાજ ભાવથી કથા કીધી અને પરીક્ષિત રાજાએ અનશન વ્રત લઈ અને ભાવથી કથા સાંભળી. અને પરીક્ષિત રાજાએ ભગવાનનું કીર્તન કર્યું. હોજાઈ દો ભગવાનનું કીર્તન. કથા કલ સુબહ 8:30 વાગે, 8:30 વાગે કથાની શરૂઆત, સૃષ્ટિની રચના આગળ કથા કહેવામાં આવશે. માટે હોજાઈ સવારે 8:30 વાગે કથાની શરૂઆત થઈ જ જશે. કથા સાંભળવા આવ્યા બધાને જમી અને સાંજે રાસ ભજન કીર્તનનો અહીંયા આયોજન છે. ગમારા પરિવાર દ્વારા બધાને ભાવભર્યું આમંત્રણ છે, બધાએ આવવાનું છે અને રાસ બધાએ રમવાનો. શક્તિ માત કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, કે દુલારે, નંદ કે દુલારે, કે દુલારે,
ભાવશે તાલી વાળી હાથ અડાર वृंदावन में राधे राधे, जयपुरा में राधे राधे, भुज गली में राधे राधे, बरसाना में राधे राधे, गोवर्धन में राधे राधे, गिरी तट पर राधे राधे, श्याम कुंड में राधे राधे, कृष्ण कुंड में राधे राधे, राधे कुंड में राधे राधे, हमारा परिवार में राधे राधे, हमारा परिवार में राधे राधे, कोठा पे पड़िया में राधे, कोठा पे पड़िया में राधे 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 राधे, श्याम राधे 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 बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे राधे कृष्ण भगवान की जय, शक्ति मात की जय, मच्छो मात की जय, नमः पार्वती पतये हाय हाय महादेव। जय जय श्री राधे, जय श्री राधे, जय जय श्री राधे, जय श्री राधे, जय जय श्री राधे, श्री राधे। થઈ જાઓ ભાવ धूपमाग्रपयामि दीपकं दर्शयामि नैवेद्यं मानाभ्यः प्रज्वलितं मा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। છે ને કાલે પૂજામાં આવો ને જોડીએ જોડી હોય ને છેડા છેડી લેતા આવજો, હવે કાલ બાંધી દેશો। પ્રભુ જય કાના कपूर से जो दिवासड़ी है ये कपूर पैदा लियो दिवारी
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થસાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આરતી આરતી આપી દો. અહીંયા ઉભા ઉભામાં મઢમાં માતાજી માથે આરતી આપી દો. એક ખાસ જાહેરાત. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ દિવ્યા દ્રવિણા ત્વમેવ સર્વં મમ દેવ. પગે લાગો, 3 વખત પગે લાગો. કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમો નમઃ. ચાલો પછી વડીલોને પગે લાગી લેવાનું. 7 દિવસ ખાસ. અને વડીલોને પગે લાગી લ્યો, પછી બેનો પોતપોતાના પતિદેવને પગે લાગી લેજો. 7 દી લાગજો, પછી હાટે રોજના ક્રમ પ્રમાણે માટે ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરે 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. દાંત કાઢજો થોડા થોડા. દાંત આવે તો કાઢવાનું. દાંત કાઢો થોડાક, આમાં હાવ ઓલું લાગે. હા ત્યારે ગાજુ હાલી ગયું.
બદલાવતો ભરીને પાછું રાખો બિચારો એવું નથી સાઈઝ ની થાળીઓ ભરી હમણાં બહાર નાખી